યાત્રાધામ બેટ દ્વારકા, જ્યાં 2 વર્ષ બાદ ફરી બુલડોઝર ફેરવવામાં આવ્યું। બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે બીજો દિવસ છે। 24 કલાકમાં 96 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। અત્યાર સુધીમાં અંદાજે 9 કરોડની જમીન ઉપર દબાણ દૂર કરવામાં આવ્યા। દબાણ હટાવ કામગીરીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ અહીંયા ખડકી દેવામાં આવ્યો। 1000 થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત છે। કામગીરી પર ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે। હજુ કેટલા દિવસ આ કામગીરી ચાલવાની છે તે હજી કહી શકાય તેમ નથી, કેમ કે અસ્પષ્ટ છે। બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન સતત 2 દિવસથી થઈ રહ્યું છે। વાત કરવામાં તો યાત્રાધામ બેટ દ્વારકામાં 2022 બાદ હવે 2025માં મેગા ડિમોલેશન છે, તેનો આજે બીજો દિવસ છે। વાત કરીએ તો યાત્રાધામ બેટ દ્વારકામાં લગભગ 250 જેટલી જે આ બાલાપર વિસ્તાર છે ત્યાં નોટિસો આપવામાં આવી હતી। ત્યારબાદ ગઈકાલે દબાણો દૂર કરવામાં આવ્યા હતા। અત્યારે પણ દબાણો દૂર કરવામાં આવે છે। ટોટલ અત્યાર સુધીમાં 96 થી 100 જેટલા જે દબાણો છે તે દૂર કરી દેવામાં આવે છે, જેની આ બજાર કિંમત છે તે 9 કરોડ જેવી છે તે થવા જાય છે। ત્યારે વાત કરીએ તો બેટ દ્વારકામાં આજે સવારથી જે મેગા ડિમોલેશન શરૂ થયું, જેમાં લગભગ 15 થી 20 જેટલા આજે છે તે બાંધકામો દૂર કરી દેવામાં આવ્યા છે। ત્યારે હું આપને આ દ્રશ્યો દેખાડીશ કે અહીંયા મોટી જે ઇમારતો, મોટી જે બિલ્ડિંગો હતી, તેમજ અન્ય જે બિનઅધિકૃત દબાણો હતા, ગોચરની જગ્યાઓ હતી, તે તમામ જગ્યાઓ છે તે ખુલ્લી કરી દેવામાં આવી છે। અને તે કામગીરી છે તે હજુ કેટલા દિવસ ચાલશે તે કંઈ નક્કી નથી શકાતું, પરંતુ હજુ 3 દિવસ જેટલી આ કામગીરી છે તે ચાલુ રહી શકે છે। ત્યારે વાત કરીએ તો બેટ દ્વારકામાં આજે બીજા દિવસે આ મેગા ડિમોલેશન છે તે સતત ચાલુ રહેવા પામ્યું છે। एबीपी अस्मिता, राजू रूपारेलिया, द्वारका। तो डिमोलिशन का ड्राइव हम कर रहे हैं, इसके अंदर आज दूसरा दिन है और आज सुबह से टोटल कल से और आज के पकड़ के टोटल डिमोलिशन जो है 96 इलीगल स्ट्रक्चर जो है वो यहाँ पे हमने डिस्ट्रॉय किए हैं और तकरीबन गवर्नमेंट की 16,300 स्क्वायर मीटर ज़मीन जो है वो खाली करवाई है।